એલસીબી વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગત 12 માર્ચ 2026ના રોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિએ પાદરા ટાઉન સ્થિત જીવન જ્યોત હોસ્પિટલ સામેમાંથી હીરો મેસ્ટ્રો મોટરસાઇકલ ચોરી કરી સોખડા ખુર્દ તરફ જતો રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ સોખડા ખુર્દ 3 રસ્તા પાસે વોચમાં રહી હતી, જ્યાંથી આરોપીને ચોરાયેલ હીરો મેસ્ટ્રો મોટરસાઇકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાહો રોકવા અને અનડિટેક્ટ ગુનાહો શોધી કાઢવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના નેતૃત્વમાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત પ્રોહિબિશન, બૂટલેગિંગ, માદક પદાર્થોના ધંધા તેમજ જુગાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે જ અનુસંધાનમાં એલસીબી વડોદરા ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. સિસોદિયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગત 12 માર્ચ 2026ના રોજ પાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને બાતમી મળી હતી કે એક વ્યક્તિએ પાદરા ટાઉન સ્થિત જીવન જ્યોત હોસ્પિટલ સામેમાંથી હીરો મેસ્ટ્રો મોટરસાઇકલ ચોરી કરી સોખડા ખુર્દ તરફ જતો રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમ સોખડા ખુર્દ 3 રસ્તા પાસે વોચમાં રહી હતી, જ્યાંથી આરોપીને ચોરાયેલ હીરો મેસ્ટ્રો મોટરસાઇકલ